હેલો નમસ્કાર દોસ્તો, કેમ છો? હું છું કેતન પટેલ. કેપી બ્લોગ્સમાં તમારું એકવાર સ્વાગત છે. હું છું અત્યારે સેવન લેકમાં, જે છે અત્યારે રિપબ્લિક ઓફ આર્મેનિયામાં. આજનો વિડીયો તમારે એક સેવનની એક પ્લેસ છે, જે બહુ સારી બીચ છે. અહીં આગળ લેક છે, જે તમને જુઓ તો તમને એવું લાગે કે આ એક લેક નથી, આ એક બીચ જ છે. એવી કોઈ સારી જગ્યા છે. ત્યાં આગળ આજે અમે લોકો બધા ફ્રેન્ડ બધા વિઝિટ માટે આવ્યા છે. બહુ સારી જગ્યા છે. એ તમને હું આગળ બતાવું છું કે સેવનમાં શું શું જોવા જેવું છે અને શું નહીં. તો આ છે આપણું ચર્ચ છે, જે સેવનમાં ઉપર આવેલું છે. આ બધા ટુરિસ્ટ છે, તમે જોઈ શકો છો. બધા ફોટોગ્રાફીસ તે બધું કરે છે. આ છે લેક, જે ઉપરથી એનો વ્યૂ છે. બહુ સારું એવો વ્યૂ છે ઉપરથી તમે જોવા જશો તો. આ અમારા ભાઈ છે, જે ઇન્ડિયાથી હજુ કાલે જ આવ્યા છે અહીં આગળ. મનીષભાઈ, કેમ છો? મજા. કેવું લાગ્યું આર્મેનિયા? બહુ જોરદાર. આ ભાઈ હજુ કાલે છે, એક આ છે અને એક આ છે. આ હજુ એક એનાથી ઉપરનો વ્યૂ છે. આપણે સેવન લેક છે. આ બધા અજયભાઈ, મનીષભાઈ, ફાલ્ગુનભાઈ છે, દીપ છે, આપણા ડીવી બ્લોગ્સના માલિક, એ બધા છે અહીં આગળ. આપણા હાર્દિકભાઈ છે, આ જોવે છે. પુષ્પેન્દ્ર છે. પાછળ તમે વ્યૂઝ જોઈ શકો છો, બધા ક્લાઉડ્સ ને બધું બહુ સારું નેચરલ વ્યૂઝ છે. આ છે હેત, મોનાર્ક. મોબાઈલમાં ફોટા પાડીને જોવામાં ટાઈમ વેસ્ટ કરે છે. હા, અમારા છે મોટુભાઈ. અમારા ડીબી બ્લોગ્સ છે. સારો એવો વ્યૂઝ છે, તમે જોઈ શકો છો ડીબી બ્લોગ્સમાં. આ મોનેસ્ટ્રી છે સેવનની, લેક સેવન મોનેસ્ટ્રી, જે અમે ત્યાં અત્યારે બધા ઉપરના એરિયામાં આવ્યા છે. બધા અલગ અલગ વ્યૂઝ છે, બધા તમે જોઈ શકો છો. હાર્દિકભાઈ છે. અલા, એવી તો કઈ કૂદકા મારો છે અહીંયા આગળ? બધા એન્જોય કરે છે. આજે વેધર બહુ સારું છે, તો તમે જોઈ શકો છો. ટુરિસ્ટ ખાસા એવા ટુરિસ્ટ છે આજે દેખવામાં. જો આર્મેનિયા જોવા જાવ તો બહુ સારી કન્ટ્રી છે. ક્રિશ્ચિયન ધર્મ અપનાવવાળી જોઈએ તો સૌથી જૂનામાં જૂનો દેશ છે આ. અને બીજી વસ્તુ એ છે કે તમે આર્મેનિયામાં એવું કહેવાય છે કે વર્લ્ડનું સૌથી પહેલું જે ચર્ચ બન્યું હતું ને, એ આર્મેનિયામાં બનેલું છે. એટલે અહીંયા આગળનું પોપ્યુલેશન 95% જોવા જઈએ તો બધું ક્રિશ્ચિયન પોપ્યુલેશન છે અહીંયા આગળ. એટલે આ લોકો બહુ બિલીવ કરે છે આ બધામાં, અને બધું છે સારું એવું છે. આવારા પરના કબૂતર છે, પક્ષીને ઉડાવો ને આઝાદ કરો. એટલે વસ્તુ તમે જોયો. અત્યારે બપોરે છે, આટલી તાપ છે, ગરમી છે, તો પણ એટલા બધી પબ્લિક અહીંયા આગળ, ટુરિસ્ટો બધા છે અહીંયા આગળ. અમે પહેલાં નીચે હતા, નીચેથી ચાલીને અમે ઉપર સુધી આવ્યા છે. તમે જોઈ શકો છો ગ્રીનરી બી બહુ સારી એવી છે. આ એક લેક છે. લેક પણ તમે જોઈ શકો છો. બધા બોટિંગથી લઈને બધી વસ્તુ બહુ સરસ એવું સારું લોકેશન છે. તો અમારા દીપભાઈ છે. અમારા બ્લોગ્સ કઈ ગયો તમારો?
બ્લોગ ચાલુ જ છે. ઓકે, એટલે બધા જ વસ્તુ એન્જોય કરી રહ્યા છે બધા. એટલે હું એકચ્યુઅલી હું પોતે સેકન્ડ ટાઈમ આવ્યો છું. હું લાસ્ટ યર બી અહીંયા આગળ આવ્યો હતો. આ સેકન્ડ ટાઈમ હું 7માં આવ્યો છું. આ બધાનો ટુરિસ્ટ ગાઈડ બનીને આ બધા અમારા મોટું પટલું બધા બેઠા છે. આ બધાનો ટુરિસ્ટ ગાઈડ એઝ અ ટુરિસ્ટ ગાઈડ મને લઈને આવ્યા છે. એટલે એવું છે બધા, અને બધા ખરેખર બહુ એન્જોય કરી રહ્યા છે અહીંયા આગળ વસ્તુને. ઓકે, હવે અમે ઉપરથી નીચે તરફ જઈ રહ્યા છે. તમે જોઈ રહ્યા છો બધી એની બધી એન્ટિક વસ્તુઓ છે. બધી આ વસ્તુ તમે જોઈ શકો છો. અહીંયા આગળ બધી એન્ટિક વસ્તુઓ છે, બધી આર્મેનિયાની બધી. હેત, કેવું લાગી જગ્યા તમને? બહુ જોરદાર, એક નંબર. મજા આવી? બહુ મજા આવી. સરસ, ચાલો છોકરાઓ બધાને મજા આવી છે. ડેસ્ટિનેશન જેટલું મસ્ત છે, વેધર એટલું સારું ક્લીન છે, તાપ છે પણ એટલો મસ્ત પવન છે. એટલે અને આ બધા છોકરાઓ જે છે બધા ઓલમોસ્ટ બધા મોસ્ટલી છોકરાઓ બધાને પોતે જ બધાને બોલાયા છે અહીંયા આગળ. બધાના વિઝાથી લઈને બધી પ્રોસિજર એમની અહીંયા આગળ આવ્યો, જોબ અપાવવાથી લઈને એમના વિઝાથી લઈને એરપોર્ટ પિકઅપથી લઈને એ લોકોને અકોમોડેશનથી લઈને બધી વસ્તુ આપણે પ્રોવાઈડ કરીએ છીએ આર્મેનિયામાં. જો કદાચ ઇન ફ્યુચર તમારો કોઈ આઉટ ઓફ કન્ટ્રી જવાનો પ્લાન હોય, તમે કદાચ બહુ વધારે ભણેલા ગણેલા નથી, કે ભાઈ તમે ઇન્ડિયામાં 10-15 હજારની નોકરી કરો છો અને તમને સપનું હોય કે ભાઈ મારે ઇન્ડિયાની કન્ટ્રીમાં જવું છે, યુરોપ કલ્ચરવાળી કન્ટ્રી. આ કન્ટ્રી યુરોપમાં નથી આવતી. આ એક યુરો એશિયન કન્ટ્રી કહેવાય છે. એ યુરોપમાં બી ના કહેવાય અને એશિયામાં બી ના કહેવાય. એક આ એવી કન્ટ્રી છે, રિપબ્લિક ઓફ આર્મેનિયા. અહીંયા આગળ તમારે આખું કલ્ચર એનું યુરોપિયન કલ્ચર જ છે. તમે જોવા જાઓ તો એટલે વસ્તુ સારી છે અહીંયા આગળ જોવા જાઓ તો તમે. અને તમે ગમે ત્યારે કંઈ બી તમારે કોઈ બી ક્વેરી હોય આર્મેનિયા વિશે તો તમે કોન્ટેક કરી શકો છો મને. તમે મારી ચેનલને તમે લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરો, જેથી કરીને આર્મેનિયામાં કોઈ આપણા ગુજરાતી ભાઈઓ આવેલા હોય કે કદાચ કોઈને આવવું છે તો આપણે એને અકોમોડેશનથી લઈને, જોબથી લઈને, વિઝાથી લઈને બધી હેલ્પ આપણે કરીએ છીએ. અને બહુ સારા એવા ઓછા ખર્ચામાં એમનું અહીંયા આગળ એક સપનું પૂરું થાય કે ભાઈ મારે ઇન્ડિયાની બહાર જવું છે. તે લોકો સારા એવા દેશમાં આવી શકે છે ઓછા ખર્ચે. અને એમાં હું મોસ્ટલી પેમેન્ટ બધું વિઝા આવ્યા પછી જ આપણે પેમેન્ટ બધું લઈએ છીએ. કોઈનું આપણે પેમેન્ટ કે એવું કશું બી આપણે કોઈનું એક્સ્ટ્રા કે વધારાનું પેમેન્ટ લેતા નથી. અને પેમેન્ટ જે લઉં છું એ હું વિઝા, ટિકિટનું કે ભાઈ અહીંયા આગળ આવ્યા પછી એમના અકોમોડેશનનું, એમને જોબના એ જ પેમેન્ટ લઈએ છીએ. આપણે કોઈ એક્સ્ટ્રા કોઈ બી પેમેન્ટ એવું લેતા છે નહીં છોકરાઓ પાસે, જેથી કરીને કોઈ છોકરાઓને બહાર જવાનો શોખ હોય તો એમનું સપનું બી પૂરું થાય અને એ લોકો અહીંયા આગળ શાંતિથી ઇન્ડિયા કરતાં સારું એવું લાઈફ સ્પેન્ડ કરી શકે, એની ફેમિલી સાથે સ્ટે થઈ શકે. અને ઇન્ડિયા કરતાં કોઈ 10-15 હજારની જોબ કરતું ઇન્ડિયામાં તો એમના માટે સારું છે કે અહીંયા આગળ એ લોકો કદાચ 30,000, એનો સ્ટાર્ટિંગ બેઝિક સેલેરી 30,000 છે. જોબ છે અમારા ઘરમાં મોસ્ટલી બધા મહિને 40,000, 50,000, કોઈ 60,000 કમાય છે. એ બધાની અલગ અલગ મહેનત છે, અલગ અલગ જોબ છે, બધાની અલગ અલગ આવડત છે, બધા એવું કમાય છે. આ ભાઈ 2 છોકરા છે, આ બંને તમે મારી આગળ જોઈ શકો છો, અજય અને મનીષ. એ બંને છોકરા હજુ કાલે જ ઇન્ડિયાથી આવ્યા છે. હવે કાલથી એ લોકોની જોબ સ્ટાર્ટ છે. એ લોકો અહીંયા આગળ ડિલિવરીનું કામ કરવાના છે એ લોકો અહીંયા આગળ. એટલે આજનો દિવસ જે એમને ફરવું હોય એ ફરી લે. કાલથી પછી બાઇક લઈને આખું યેરેવાન દર્શન કરવાનું જ છે એમને. એટલે સારું એવું છે. આ નીચે ઉતર્યા એટલે અહીંયા આગળ બધા આઈસ્ક્રીમની દુકાન છે, કેફેસ છે, જ્યુસ પાર્લર્સ છે, બેકરીઝ છે. તમે જોઈ શકો છો એક આખું રેસ્ટોરન્ટ કેફે જેવું છે. બધાને અહીંયા આગળ થાકેલા કરેલા હોય, ગરમી બહુ છે
આજે વેધર અહીંયા આગળ 25 ડિગ્રી છે, પણ 25 ડિગ્રીમાં કેવું છે અહીંયા અહીંનો જે સન છે ને એ ડાયરેક્ટ હીટ થાય છે એવું. અહીંનો તાપ જે છે ને એ તમારે ડાયરેક્ટ હીટ થાય, જેથી કરીને તમારે ગરમી વધારે લાગે. અહીંયા આગળ આપણા ઇન્ડિયા જેવું નથી. અહીંયા 25 ડિગ્રીમાં બી એક વખત તમારે ઇન્ડિયાનું ફીલ લાવી દે, એટલે એવી ગરમી હોય છે. પણ એમ પવન એવો આવતો હોય એટલે ઇન્ડિયા જેવો બાફ કેવું કંઈ ના મળે. સારું એવું છે વેધર, ઠંડો પવન આવે છે એક બાજુ, મસ્ત બધા તમે જોઈ શકો છો. બધા જ આગળ બધા તમે જોઈ શકો છો લાઈનસર. બધી જ્યુસની ને બધા શેક્સ છે, જ્યુસ છે. બધા આર્મેનિયાના એન્ટિક નોવેલ્ટી વસ્તુઓ બધી. શું કહો છો હેમંતભાઈ? પાણી ભરાય છે તોબા પિત્તરનો. મજા આવે છે ફરવાની? મજા. હા હા લાવા લાવા આપણી. હા 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 દીપ છે, ટીવી બ્લોગ્સના માલિક વિડીયો ઉતારી રહ્યા છે. જોઈ શકો છો બધું શૂટિંગ ચાલે છે. જોઈ શકો છો દોસ્તો, ફ્રેન્ડ્સ, તમે બધા અહીંયા આગળ સનબાથ લઈ રહ્યા છે. બધા બીચમાં નહીં ને બધા સારું એવું એન્જોય કરી રહ્યા છે વીકેન્ડને. આ બાજુ જોવા જઈએ એક જાતનું મિની ગોવા કહેવાય. આમ તમારે આમ ફીલ એવું આવે કે તમે ગોવામાં કોઈ બીચ પર ફરતા હોય એવું આમ તમારે ફીલ આવે વસ્તુ. હમણાં જ આપણે વાત કરી હતી કે ગોવાનું તમને ફીલ આવે છે, અને આર્મેનિયામાં તમે જોઈ શકો છો ગોવાનું બોર્ડ બી આવી ગયું છે. ગોવા બોટ રાઇડર્સનું બોર્ડ છે. જોઈ શકો છો બધા વચ્ચે મસ્ત સ્વિમિંગમાં ટેન્ક લગાવીને બધા પાર્ટી કરી રહ્યા છે, એન્જોય કરી રહ્યા છે બધા. હલો દોસ્તો, હજુ અમે સેવાનમાં જ છે. આ સાંજનો વ્યૂઝ છે. તમે જોતા દિવસે આપણે જોયો ત્યારે એની સામે આપણને માઉન્ટેન્સ દેખાતા હતા. એ બધા માઉન્ટેન્સ અત્યારે હિડન થઈ ગયા છે. બધા વાદળો બધા નીચે આવી ગયા છે. તમે જો છેક નીચે પાણી સુધીના ધુમ્મસ દેખાય છે. વાદળો બધા જો એકદમ મસ્ત. ત્યારે હેલો ભારત. જુઓ ગાડી વાદળ કેવું નીચે આવી ગયું. વાદળ પલટવાથી ગયો છે વાદળ. દેખાતું નહીં સામે. કોઈને ઘરે જવું નથી, બધા એન્જોય કરી રહ્યા છે. પેલી બોટે નહીં દેખાતી. બધા જ પેલી બોટે નહીં દેખાતી સામે. બધા જ ધીમે ધીમે પબ્લિક આ બધું વાઇન્ડ અપ કરીને બધી જઈ રહી છે. અમે અહીંયા આગળ સ્ટે કર્યો હતો ફૂડ માટે. અમે ફૂડ ને બધું અહીંયા આગળ બધા ભેગા થઈને બધા અહીંયા આગળ ખાધું છે, અને કલાક 2 કલાક અમે અહીંયા આગળ ટાઈમ અમારો પાસ કર્યો છે ફૂડ માટે. બાર્બીક્યુ છે, જે બી કંઈ ખાવું છે તમને બધી વસ્તુ મળી શકે છે અહીંયા આગળ. સારું છે એમ જોવા જઈએ તો અવાય, વાંધો ના આવે, સારી જગ્યા છે.